નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વરસાદના વિરામ બાદ આજે ફરી આપણે રાજપર ગામની મુલાકાતે આવ્યા છીએ। રાજપર ગામ અતિશય જે 2 દિવસ વરસાદ વરસ્યો તેના કારણે સંપર્ક વિહોણું બન્યું હતું અને અત્યારે પણ જ્યારે આપણે આવતા હતા ત્યારે મોટી મજેઠીથી જે રાજપર જવાનો રસ્તો છે તે તૂટી ગયેલી હાલતમાં છે। વરસાદના વિરામ બાદ આજે અઠવાડિયું થઈ ગયા છતાં પણ હજુ પણ તંત્ર દ્વારા રસ્તાની કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી। હજુ પણ તે રસ્તો બંધ હાલતમાં જ છે અને અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા હશો કે તમને ફક્ત ને ફક્ત રેતી દેખાશે, પણ અત્યારે આપણે કોઈ વકડામાં નથી ઊભા, અત્યારે આપણે ખેતરમાં ઊભા છીએ। આ ખેતરમાં ખેડૂતે જારનું વાવેતર કરેલું હતું અને પાણી આવવાના કારણે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ પાક જે છે તે નિષ્ફળ જતો રહ્યો છે। ખેતરની અંદર ફક્ત ને ફક્ત રેતીના થર જામી ગયા છે। ખેડૂતને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। હું તમને મારા કેમેરામેનને કહીશ કે અત્યારે તમને ખેતરના દ્રશ્યો બતાવે કે કેટલા મોટા પ્રમાણમાં જે છે તે ખેતરની અંદર જે અત્યારે ખેતરની જે હાલત જે છે તે કેટલી ખરાબ થઈ ગઈ છે। ફક્ત ને ફક્ત રેતીના થર તમને જોવા મળશે। તમે અત્યારે મારા પગ તમે જોઈ શકો છો કે અત્યારે તમે કેમેરામેનને કહીશ કે બતાવે તમે જુઓ કે ફક્ત ને ફક્ત ખેતરની અંદર મોટા પ્રમાણમાં રેતી અને કાદવ કીચડ જે છે તે આવી ગયું છે અને ખેડૂતને બહુ મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે થઈ ગયું છે। ખેડૂતનો પૂરેપૂરો જે પાક જે છે તે નિષ્ફળ થઈ ગયો છે। અત્યારે આપણે રાજપર ગામની જ્યારે મુલાકાતે આવ્યા, અનેક ખેતરોની આપણે મુલાકાત લીધી, અડધાથી ઉપર ખેતરોમાં તો હજુ જવાય એવું જ નથી અને જે ઢાર ઉપર જે ખેતરો હતા, જેની ઊંચાઈએ જે ખેતરો હતા, એ ખેતરની અંદર પણ જે મોટા પ્રમાણમાં પાણી આવવાના કારણે તમે જોઈ શકો છો કે રેતીના થર જામી ગયા છે અને ખેડૂતને બહુ મોટા જ પ્રમાણની અંદર નુકસાન થઈ રહ્યું છે। આપણે તંત્ર પાસે રિક્વેસ્ટ કરીએ કે ખેડૂતને જે અત્યારે આજે વરસાદનો માહોલનો જે સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે ખેડૂતના પૂરેપૂરા જે પાક જે છે તે પાક નિષ્ફળ થઈ ગયો છે, તો આપણે સરકાર પાસે રિક્વેસ્ટ કરીએ કે ખેડૂતને વહેલેથી વહેલી તકે જે છે તે સહાય આપી દેવામાં આવે અને ખેડૂતને જે છે ત્યાંની ભરપાઈ કરી દેવામાં આવે, જેથી કરી અને ખેડૂતને જે છે તેમને થોડીક રાહત મળી શકે।